જય માતાજી બધાને. તો ફ્રેન્ડ્સ, ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયાના 4 થી 5 દિવસ તો દાળ ભાત બનતા જ હોય છે. તો રોજે રોજ બનતા આ દાળ ભાતને ટેસ્ટમાં બેસ્ટ બનાવવા માટે એક સ્પેશિયલ મસાલો કરવાની જ ખૂબી હોય છે. તો રોજ બનતી દાળને આંગળા ચાટી જાય એવી ટેસ્ટી બનાવવા માટેની પરફેક્ટ રીત અહીં વિડીયોમાં તમારી સાથે શેર કરી છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો સૌથી પહેલાં દાળ અને ચોખાનું માપ જોઈ લઈએ. તો અહીં મેં પોણી વાટકી દાળ અને અડધી વાટકી બાસમતી ચોખા લીધા છે, અને આટલા માપથી 3 વ્યક્તિને સર્વ થાય ને એટલે દાળ ભાત તૈયાર થશે. તો જો ફૂલ થાળી હોય ને દાળ ભાત શાક રોટલી, તો આટલા દાળ ભાત ચાલી રહેશે. અને હવે ફ્રેન્ડ્સ, તમે જો નવી રસોઈ શીખતા હોય અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને મેઝરમેન્ટમાં ખબર ના પડે, તો પર પર્સન એપ્રોક્સિમેટ 1 મુઠ્ઠી જેટલી દાળ જતી હોય છે. તો તમે આ રીતે મેઝરમેન્ટ લઈ શકો છો. અને હવે દાળ અને ચોખાને 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે, અને બંનેને ડૂબડૂબા પાણીમાં ઓછામાં ઓછું 30 મિનિટ માટે પલળવા દઈશું. અડધો કલાક જેવું થયું છે અને દાળ સરસ એવી ફૂલીને ડબ્બલ થઈ ગઈ છે. અને દાળને તમે આ રીતે પ્રેસ કરશો ને તો જુઓ, ખૂબ જ આસાનીથી તૂટી જાય છે. તો હવે આ બધું જ પાણી કાઢી લેવાનું છે, અને હવે દાળને બાફવા માટે કુકરમાં લઈ લઈશું. હવે જેટલી દાળ લીધી હોય ને એનાથી 4 ગણું પાણી લેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અને અત્યારે ફ્રેન્ડ્સ આપણે 1 ટામેટાના આ રીતે 2 ભાગ કરીને ઉમેરીશું. અને લાસ્ટમાં 1 ચમચી ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી દાળનો ટેસ્ટ તો સારો આવશે જ, સાથે દાળ બાફતી વખતે ઉભરાશે નહીં, એટલે કે કુકરની બહાર નહીં આવે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ કરી લેવાની છે. અને હવે દાળ બફાય ને ત્યાં સુધી આપણે ભાત બનાવી લઈએ. તો અહીં આપણા ચોખા પણ સારી રીતે પલળી ગયા છે. તો આ બધું જ પાણી પહેલાં કાઢી લેવાનું, અને હવે ભાત બનાવવા માટે એપ્રોક્સિમેટ 1 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકીશું. પાણીમાંથી આ રીતે બબલ્સ આવવાના સ્ટાર્ટ થાય એટલે 2 લવિંગ ઉમેરીશું. લવિંગની ફ્લેવર ભાતમાંથી ખૂબ જ સરસ આવતી હોય છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ઘી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે ચોખા ઉમેરી દેવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચોખાને ચડવા દેવાના, અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું છે, જેથી તળિયે ચોંટે નહીં. અને અહીં ફ્રેન્ડ્સ, આપણો ભાતનો દરેકે દરેક દાણો છૂટો રહે એ માટે ઘી ઉમેર્યું છે, પણ તમારે જો ઘીની જગ્યાએ તેલ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો, પણ ઘીમાં ભાતનો ટેસ્ટ વધારે સારો લાગે છે. 10 મિનિટ જેટલું થયું છે, અને તમે આ રીતે ભાતનો દાણો ટેસ્ટ કરીને અથવા તો પ્રેસ કરીને પણ ચેક કરી શકો છો કે ચોખા પ્રોપરલી ચડી ગયા કે નહીં. અને જ્યારે પ્રોપરલી કૂક થઈ જાય પછી આ રીતે કાણાવાળા વાસણમાં ભાતને લઈ લેવાના, એટલે વધારાનું બધું જ પાણી નીકળી જાય અને ભાત સરસ મજાના કોરા થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ભાતનો દરેકે દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો તૈયાર થયો છે, અને લવિંગની સરસ મજાની સ્મેલ ભાતમાંથી આવી રહી છે. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રીતે ભાત ના બનાવ્યા હોય ને તો જરૂરથી બનાવજો, તમને ખૂબ જ ભાવશે. બીજી સાઈડ કુકરની 4 વિસલ થઈને કુકર જાતે જ ઠંડુ થઈ ગયું છે. દાળ અને અંદર જે ટામેટું બાફવા મૂક્યું હતું બંને સરસ એવા બફાઈ ગયા છે. તો હવે દાળને બ્લેન્ડ કરી લઈએ. અને અત્યારે ફ્રેન્ડ્સ, તમને દાળની કન્સિસ્ટન્સી ઘણી બધી થીક લાગતી હશે, પણ અત્યારે આપણે પાણી નહીં ઉમેરીએ, એ આપણે પછીથી ઉમેરીશું. પણ દાળને ટેસ્ટમાં બેસ્ટ બનાવવા માટે દાળનો વઘાર કરવાની જ ખૂબી હોય છે. તો ચલો પહેલાં ફટાફટ ટેસ્ટી વઘાર તૈયાર કરી લઈએ. તો એની માટે પેનમાં 1.5 ચમચી જેટલું તેલ અને અડધી ચમચી ઘી ગરમ કરવા મૂકીશું. તો આ રીતે ઘી અને તેલ બંનેમાં વઘાર કરીએ ને તો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. 1 ચમચી રાઈ ઉમેરીશું, અને રાઈ પ્રોપરલી તતડી જાય પછી અડધી ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાં, 2 લીલા મરચાંને આ રીતે મીડિયમ સમારીને લીધા છે,
10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરીને 10 થી 15 સેકન્ડ સાંતળી લઈશું, એટલે લીલા મરચાં સરસ એવા સતળાઈ જાય. ચપટી હળદર ઉમેરીશું, કારણ કે આપણે દાળને બાફતા સમયે પણ હળદર ઉમેરી હતી. 1 ચમચી આચાર મસાલો. આચાર મસાલાનો વઘાર દાળમાં બહુ જ સરસ આવતો હોય છે, એટલે એકવાર તમે પણ નાખીને ટ્રાય કરજો. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને તરત જ મસાલાને મિક્સ કરીને પહેલાં થોડું પાણી ઉમેરી દેવાનું છે, એટલે મરચું અને આચાર મસાલો બળી ના જાય. અને હવે ફ્રેન્ડ્સ, અત્યારે હું 1 ગ્લાસ પાણી ઉમેરું છું. તમારે દાળની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે જેટલું પાણી ઉમેરવાની જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું. અમારા ઘરમાં થોડી થીક દાળ ખવાય છે, એટલે અત્યારે મારે 1 ગ્લાસ પાણી ઇનફ છે. 10 થી 12 કાચા સિંગદાણા ઉમેરીશું. ટોટલી ઓપ્શનલ છે. તમને દાળમાં સિંગ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 1 નાના ટામેટાને આ રીતે ઝીણું સમારીને લીધું છે. અહીં ફ્રેન્ડ્સ, આપણે દાળને બાફતા સમયે પણ ટામેટું ઉમેર્યું હતું, એટલે દાળમાં ટામેટાની ખટાશ તો છે જ, પણ થોડી એક્સ્ટ્રા ખટાશ માટે અત્યારે હું ટામેટું ઉમેરું છું. પણ અત્યારે તમે ટામેટાની ખટાશની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો. અને હવે ફ્રેન્ડ્સ, ગુજરાતીઓની દાળ હંમેશા ખાટી મીઠી જ હોય છે, એટલે ખટાશને બેલેન્સ કરવા માટે 1 મોટો ટુકડો ગોળ લીધો છે. અને બસ બધું જ સારી રીતે મિક્સ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાણીને ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને હવે પાણી આ રીતે ઉકળવાનું સ્ટાર્ટ થાય એટલે 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું. મીઠું આપણે લાસ્ટમાં ઉમેરીશું, કારણ કે દાળને બાફતા સમયે પણ આપણે મીઠું ઉમેર્યું હતું. અને પાણી પ્રોપરલી 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું, એટલે સિંગદાણા અને ટામેટાં સરસ એવા ચડી જાય. તો જુઓ, આપણું વઘારેલું પાણી સરસ એવું ઉકળી ગયું છે. તો હવે આપણે બાફેલી દાળ ઉમેરી દેવાની અને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને અત્યારે હું થોડા લીલા ધાણા દાળમાં ઉમેરી દઈશ, એટલે દાળ ઉકળતા સમય આ રીતે લીલા ધાણાને ઉમેરશો ને તો એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને હવે લો ગેસની ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ માટે દાળને ઉકળવા દઈશું. 15 મિનિટ જેવું દાળ ઉકળી ગઈ છે અને અત્યારે મેં આ રીતની દાળની કન્સિસ્ટન્સી રાખી છે. અને હજી દાળ ઠંડી થશે એટલે થોડી એવી થીક થશે. અને અત્યારે તમારે દાળને ટેસ્ટ કરી લેવાની. જો તમને મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી થોડા એવા લીલા ધાણા ઉમેરીશું. તો અહીં આપણી ટેસ્ટી એવી ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હવે તમારા ઘરમાં જ્યારે દાળ ભાત બને ને ત્યારે આ રીતે જરૂરથી બનાવજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા હતા. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.